નમસ્કાર મિત્રો, આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં હું તમને આ બેકગ્રાઉન્ડને આવા બેકગ્રાઉન્ડમાં ચેન્જ કરતા શીખવાડવાનો છું। તો મિત્રો, આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો કે આ વિડીયો કેવો લાગ્યો। અને મિત્રો, આ ચેનલ પર તમે નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો। આપણે આ ચેનલને 100 સબસ્ક્રાઇબ સુધી પહોંચાડવાની છે। તો મિત્રો, તમારા સપોર્ટ વિના ચેનલ 100 સબસ્ક્રાઇબ સુધી પહોંચી ન શકે। તો મિત્રો, આ વિડીયોને આપણે શરૂ કરીએ। હવે આવી જાવ મોબાઈલની સ્ક્રીન। तो चलिए शुरू करते हैं। તો આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર આવી ગયા। હવે આપણે પહેલા પ્લે સ્ટોર એપ ઓપન કરવાનું છે। હવે અહીંયા આપણને સર્ચ નો ઓપ્શન દેખાય, ત્યાં સર્ચ કરવાનું છે આપણે ઇમેજ સર્ચમેન। આ રીતે સર્ચ કરીને આપણને આયા બીજા નંબરનું એપ દેખાશે, તે આપણે ક્લિક કરીને તેને આપણે ડાઉનલોડ કરી લેવાનું છે। હવે મેં ડાઉનલોડ કરી નાખ્યું, તમે પણ ડાઉનલોડ કરી નાખજો। હવે આપણે તેને ઓપન કરવાનું છે। મિત્રો, ઓપન કરીને આપણને આ પ્રકારનું ઇન્ટરફેસ દેખાશે। હવે આયા સર્ચ ઓપ્શન ઉપર ક્લિક કરીને આયા આપણે સર્ચ કરવાનું છે સ્ટુડિયો। આ રીતે મિત્રો સર્ચ કરીને આપણને આયા ઘણા બધા સ્ટુડિયોનો ફોટો આપી દીધો છે। હવે આપણે કોઈ પણ એક ડાઉનલોડ કરી લેવાનું છે। આ રીતે આ ડાઉનલોડ નો ઓપ્શન આપ્યો છે, તેથી તમે ડાઉનલોડ કરી લેજો। હવે આપણી ગેલેરીમાં સેવ થઈ ગયો। હવે આપણે VPN શરૂ કરવાનું, મિત્રો મેં કરી લીધું છે, તમે પણ કરી નાખજો। હવે VPN શરૂ કરીને આપણે CapCut એપ ઓપન કરવાની છે। હવે CapCut એપ તમને ડાઉનલોડ કરતા ન આવડતી હોય તો મેં તમને CapCut ડાઉનલોડ કરવાની લિંક નીચે આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં। અને મિત્રો, તમારે તેનો વિડીયો જોવો હોય તો મારી ચેનલ ઉપર તમે જઈને જોઈ શકો છો। હવે આપણને આયા ન્યૂ વિડીયોનો ઓપ્શન હશે, તે આપણે ક્લિક કરવાનું। હવે આયા આપણે જે ફોટો એટલે કે સ્ટુડિયોનો ફોટો ડાઉનલોડ કર્યો તે આપણે ક્લિક કરીને એડના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું। હવે મિત્રો, આયા એન્ડિંગ નો ઓપ્શન હશે, ત્યાં આપણે ડિલીટ કરી લેવાનું। હવે આને થોડુંક આપણે લાંબુ કરીએ। હવે મિત્રો, આયા આપણને એક ઓપ્શન દેખાશે ઓવરલે, તે આપણે ક્લિક કરીને એડ ઉપર ક્લિક કરીને આયા આપણે કોઈ પણ એક વિડીયો સિલેક્ટ કરવાનો, જેમ કે હું આ વિડીયો સિલેક્ટ કરું છું। હવે આ રીતે સિલેક્ટ કરીને આપણે તેને આ રીતે ગોઠવી દઈએ। હવે મિત્રો, આ રીતે ગોઠવ્યા પછી આપણે આ વિડીયોને સિલેક્ટ કરવાનો, જે આપણે વિડીયો સિલેક્ટ કર્યો। હવે મિત્રો, આ સ્ક્રોલ કરતા આપણને એક ઓપ્શન જોવા મળશે રિમૂવ બીજી, તે આપણે ક્લિક કરીને ઓટો રિમૂવલ એવો ઓપ્શન દેખાય છે, તે આપણે ક્લિક કરી લેવાનું। હવે મિત્રો, તમે જોઈ શકો છો આ રીતે તમારું બેકગ્રાઉન્ડ હટી ગયું, એટલે કે તમારો આ રીતે બેકગ્રાઉન્ડ ચેન્જ થઈ ગયું। નમસ્કાર મિત્રો, આ રીતે તમે જોઈ શકો છો ક્વોલિટી પણ બેટર છે। આ રીતે આપણે સેટ કરી લેવાનું છે। મિત્રો, આ તમે જોઈ શકો બેકગ્રાઉન્ડ પણ ચેન્જ થઈ ગયું છે। હવે મિત્રો, આમાં થોડુંક ફિલ્ટર આપણે વાપરવાનું છે। હવે આપણને અહીંયા ફિલ્ટર નો ઓપ્શન દેખાશે, તે આપણે ક્લિક કરવાનું। હવે મિત્રો, અહીંયા આપણને ઘણા બધા ફિલ્ટર આપી દેશે, તેમાં આપણે કોઈ પણ એક ફિલ્ટર સિલેક્ટ કરવાનું। તમે જોઈ શકો આ રીતે તમે ફિલ્ટર સિલેક્ટ કરી શકો છો, ઘણા બધા ફિલ્ટર આપેલા છે। અને મિત્રો, આ રીતે તમે બેકગ્રાઉન્ડ ચેન્જ કરી શકો। જો મિત્રો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો કે આ વિડીયો કેવો લાગ્યો। તો મિત્રો, મળશું હવે નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય।